કેટલા કોઠાઓ હોય જે તોડીને અહીં સુધી પહોંચી શકે છે. અહીં પહોંચવા વચ્ચે કેટલા બધા પડાવ પછી સાચી દિશા એમને મળે છે. કેટલા બધા પડાવ. કોઈ અભ્યાસ નહીં, કોઈ વાંચન નહીં, કોઈ તર્ક નહીં, બસ કોઈ એવો નેતા આવી જાય ને આમ બોલે આપણા રૂવાડા ઉભા થઈ જાય એટલે એનો ભક્ત બની જવું. તો પહેલા જે યુવાન સામાન્ય એને કઈ ખબર ના હોય એટલે પેલા કહેવાય અંધશ્રદ્ધામાં હોય, મનુવાદમાં ગળાડૂબ હોય, એને આ પેલા તોડતા તોડતા તો સમય નીકળે, એને સમજાવો ને આ બધા કાર્યકર્તાઓ થઈને સમજાય ને આ તોડતા તોડતા ઘણું બધું આ કોઠો તોડવો અઘરો છે. એ માનો તૂટી ગયો પછી એની સામે કોણ આવે છે? સિદ્ધુ બાબા સાહેબ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો તો આપણે બૌદ્ધના નામે અલગ અલગ એવી લોકો છે, એમાં પાછા સર્ટિફાઈડ બૌદ્ધ કે નોન સર્ટિફાઈડ બૌદ્ધ આવું ચાલુ થયું. અને આ જે બૌદ્ધ બનીને